જય માતાજી। આજે આપણે હળદર મીઠાવાળી સેવ કરશું, જે આપણે સેવ ટમેટાના શાકમાં નાખીએ છીએ, મમરા વઘારીએ છીએ એમાં નાખીએ છીએ, ચાટમાં નાખીએ છીએ એ સેવ છે। એટલે બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી છે। તો એની માટે મેં ચણાનો લોટ લીધો છે અને ચણાનો લોટ ઘરે જ બનાવેલો છે। હું ક્યારે બજારનો તૈયાર લોટ નથી લાવતી, ઘરે જ દળું છું ચણાની દાળ લાવીને। તો એની અંદર આપણે હળદર અને મીઠું નાખી દઈએ અને થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું। પાતળું ના થઈ જાય એની માટે આપણે થોડું થોડું જ પાણી નાખવાનું અને ચમચામાંથી સહેલાઈથી પડી શકે એવું ખીરું રાખવાનું છે। જો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું। જરૂર પડે તો એકદમ ચમચી જેટલું પાણી નાખવાનું, વધારે ના પડી જાય એનું ધ્યાન રાખજો। જો આવી રીતે સહેલાઈથી પડી શકે એવું આપણે ખીરું રાખવાનું છે। જો આરામથી ચમચામાંથી પડે છે એ રીતે સંચામાંથી પણ આવી રીતે જ પડશે। તો તેલવાળો સંચો કરી લીધો છે અને એની અંદર હવે આપણે લોટ ભરી દઈશું। તેલ થોડુંક વધારે જ લગાવવાનું એટલે લોટ ઉપર ના ચડી જાય। હવે બીજી ચમચીથી અંદર ભરી લઈએ બધો લોટ। આમાં તમે જોજો કે મેં બે સંચા જેટલો જ લોટ કર્યો છે, પણ એમાંથી કેટલી બધી સેવ થાય છે। અને એકદમ આખો નહીં ભરવાનો, થોડો બાકી રાખવાનો, નહીં તો બધું ઉપર આવી જશે લોટ। એકદમ ટાઈટ બંધ કરી અને ગરમ તેલમાં જ્યારે આપણે નાખીએ ત્યારે ગેસ ધીમો રાખવાનો। તો બધા બબલ્સ આવતા બંધ થઈ જાય પછી એને ફેરવવાની અને આ ફટાફટ થઈ જાય છે, વાર પણ નથી લાગતી। ફેરવી લઈએ। જો આવી રીતે હવે બીજી સેવ પાડી લઈએ। એક વખત સેવનું ગૂંચળું પડી જાય એટલે બે વખત આપણે પાછું ફેરવી લેવાનું, એટલે સેવ નીચેથી પડતી બંધ થઈ જશે। બે આટા પાછા ફેરવવા જ પડે, નહીં તો સેવ નીચેથી નીકળ્યા જ કરશે। તો જુઓ આવી રીતે આપણે બધી સેવ પાડી લઈશું। જો બે જ સંચામાં કેટલી બધી સેવ પડી છે। તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર, લાઈક, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।